કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ગેરકાયદેસર ઘૂસણખોરો સામે કડક કાર્યવાહીનો સંદેશ આપવામાં આવ્યા બાદ ગુજરાતભરમાં વિશેષ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે। આ અભિયાનના ભાગરૂપે સુરતમાં એસઓજી, ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસની ટીમોએ સંયુક્ત રીતે લિંબાયત, પાંડેસરા, ભાટેના સહિતના વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું। કાર્યવાહી દરમિયાન પોલીસે શંકાસ્પદ લોકોના આધાર કાર્ડ, રેશન કાર્ડ અને અન્ય ઓળખ દસ્તાવેજોની ચકાસણી કરી હતી। અત્યાર સુધીમાં મોટી સંખ્યામાં શકમંદ લોકોને પૂછપરછ માટે અટકાવવામાં આવ્યા છે। તેમની નાગરિકતા, રહેઠાણ અને દસ્તાવેજોની સત્યતા અંગે સઘન તપાસ કરવામાં આવી રહી છે। પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર ગેરકાયદેસર રીતે દેશમાં પ્રવેશ કરીને રહેતા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। રાજ્યભરમાં ચાલી રહેલા આ ઓપરેશનને કારણે ગેરકાયદેસર રીતે વસવાટ કરતા લોકોમાં ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે। પોલીસે સ્પષ્ટ કર્યું છે કે આગામી દિવસોમાં પણ સર્ચ ઓપરેશન અને ચકાસણીની કાર્યવાહી વધુ તેજ બનાવવામાં આવશે, જેથી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ સુરક્ષાને પડકારરૂપ તત્વો સામે અસરકારક પગલાં લઈ શકાય। माननीय गुजरात राज्य ने सरकार ने सूचना मुजब जो है અને डिप्टी सीएम साहब ना नेतृत्व में जो एक अभी हमें लोग को समग्र जो गुजरात पुलिस द्वारा जो है जो इलीगल ढंग से रहता यहाँ बांग्लादेशी नागरिकों विरुद्ध में जो कार्रवाई करवा माटे एक सूचनाओं थी जो है जेमा छेल्ला अमुक दिवसों जो है एना चिन्हित करवानी कार्रवाई चालती थी जो है एना कई कई एरिया में रहे छे, कौन कौन लोग इलीगल है, तमाम प्रकारना अमे लोग जो ह्यूमन इंटेलिजन्स हो कि टेक्निकल इंटेलिजन्स हो एना हिसाब थी आधार कार्ड की माहिती हो बधा कामगीरी चालू थी। अने गई काले मोड़ी रात थी जो एक अलग थी कार्रवाई चालू करवामां आवी, जेमां अपना क्राइम ब्रांच एसओजी ना टीम ने साथ साथ समग्र जो पुलिस स्टेशनों ने टीम एना डीसीपी जो सेक्टर एडिशनल सेक्टर्स वगैरह बधा लोग एमां जोड़ाया। અને સુરત શહેરમાં આવનાર જો ખાસ કરીને ભેસ્તાન, ઊન, પાંડેસરા, પૂના, રાંદેર, અમરોલી વિસ્તાર અને આ વિસ્તારોમાં જો સચિન વિસ્તાર થઈ ગયા, અઠવા, કુસાળ, ચોક બજાર આ વિસ્તારોમાં જ્યાં વધારે આ પ્રકારના લોકો પહેલે પણ પકડાઈ ચૂક્યા છે એના જો ટાર્ગેટ કરવામાં આવ્યા જોઈએ અને એના કોમ્બિંગ કરીને એના જેટલા બી લોકો હતા જોઈએ એના વેરીફાઈ કરવાની કામગીરી ચાલુ થઈ જોઈએ અને अर्ली मॉर्निंग સુધી તક जो विगतो आई अमे लोग टोटल 261 જેટલા લોકોને जो है शंकास्पद बांग्लादेशियों ने जो राउंड अप कराया था जो है जेमा पूछपरछ एना जो मोबाइल नंबरों में जो डिटेल्स, बैंकिंग डिटेल्स, बैंक में पैसा क्या ट्रांसफर करता हो, कोनो साथे बातचीत करता हो, बता तमाम प्रकार जो पुरावा, आधार कार्ड ना पुरावा, राशन कार्ड वगैरह बता अमे लोग जोया અને जो हमारे भारत सरकार ने जो भी सुविधाओं है राज्य सरकार की सुविधाओं एना माध्यम से जो आ लोग डेटा अमे लोग चेक करे जो है एना पछी जो अपने अत्यार सुधी 84 लोग कन्फर्म थाय छे जे बांग्लादेशी नागरिको छे जो है અને આમાં जो टोटल 34 જેટલા પુરુષ છે, 29 જેટલા મહિલા અને 21 જેટલા બાળકો છે। એના સાથ અલગ અલગ जो ટીમો અત્યારે એના પૂછપરછના કામગીરી ચાલુ છે, जो સ્પેશિયલ બ્રાન્ચ અત્યારે ઇન્વોલ્વ થઈ છે जो જેમાં આ લોકોનો जो ફર્ધર जो પ્રોસિજર હોય છે કે એના એક જોઈન્ટ ઇન્ટ્રોગેશન સુવિધા છે એના બધા अलग अलग एजेंसीज ना इंट्रोगेशन કર્યા પછી जो भारत सरकार ने जो नियम છે डिपोर्ट करवाना आ हिसाब थी जो अमे लोग एना डिपोर्ट करवानी कामगीरी टूंक समय में करवाना छीए અને અત્યારે એના સિવાય બી લગભગ 160 જેટલા લોકો છે એની બી અત્યારે ટીમો અલગ અલગ પૂછપરછ કરી રહી છે, એના બી જો વર્ઝન છે એના બી વેરીફાઈ કરી રહી છે અને આ ડ્રાઈવ जो છે અમારા આવનાર દિવસોમાં બી ચાલુ રહેવાના છે જેથી આપણા શહેરમાં કોઈ ઇલીગલ પ્રકારના કોઈ બાંગ્લાદેશી નાગરિક